યુટ્યુબ ફેમિલીને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના। આજનો દિવસ સરપ્રાઈઝ જેવો લાગે। આ તહેવારની આપણે કેટલા દિવસથી રાહ જોતા હોઈએ। બાનો વિડીયો આપણે અહીં ખાસ શૂટ કરતા હોઈએ છીએ। ચાલો, જે બેનની રાહ જોતા હતા તે મોટા બેન પણ આવી ગયા છે, જે અહીં જ રહે છે। અને હવે અમે બધા તૈયારીમાં લાગી ગયા છે। ઉજવણી હવે રાખડી બાંધવાની ચાલુ કરવાની છે। કાંતાબેન ઠાકોરજીને ધરાવી અને જે રાખડીઓ લઈ આવ્યા છે અમારા માટે તે હવે બાંધી રહ્યા છે। બહેને અજાણતામાં મામીની રાખડી પણ એટલે કે મારી રાખડી પણ ભાઈને બાંધી દીધી। બહુ પ્રેમથી બે રાખડી બાંધી અને મને પણ એક બીજી સરસ રાખડી બાંધી દીધી। દરેક ઘરે ઉજવાતો આ સામૂહિક કાર્યક્રમ રક્ષાબંધનનો એવી જ રીતે અમારી ઘરે પણ ખૂબ સરસ રીતે આ સામૂહિક કાર્યક્રમ યોજાઈ ગયો। અને બાની સાથે જુઓ અમે આ બધા ફોટા પડાવીએ। બા ખૂબ જ ખુશ હોય જ્યારે અમે બધા સાથે મળતા હોઈએ છીએ। મારા ભાઈ અને ભાભી પણ આવી ગયા છે। હવે એને પણ આપણે રાખડી બાંધવાની છે। થોડીક અલપ જલપ વાતો કરીને શુભકામના સાથે રક્ષાની ભાઈને પણ સરસ રીતે અમે રાખડી કાર્યક્રમ બાંધીને સંપન્ન કર્યો। એક મારા ફઈ જે નીચે જ રહે છે, આપણે ત્યાં જઈએ છીએ અને એ રાજુ નાનો ભાઈ ફઈનો દીકરા એને પણ હું રેગ્યુલર રાખડી બાંધતા જ હોઈએ છીએ। આજે એ ઘરે નથી તો આજે એની ઘરે આપણે એને શુભકામનાઓ આપી દઈએ અહીંથી જ ભાઈને। અને આ છે અમારા પાડોશી, તેની સાથે પણ રક્ષાબંધનની બધાઈ આપીને આપણે બેઠા ફઈના ઘરે। બા અને નીતા ફોનમાં વ્યસ્ત છે। ફઈના ઘરેથી હવે આપણે આવી ગયા આપણી ઘરે। અડધી તૈયારીઓ કરીને આપણે નીચે ગયા હતા અને થોડી ઘણી તૈયારીઓ બાકી છે, એટલે હવે આપણે લાગી ગયા તૈયારીમાં અને બનાવવા શરૂ થઈ જશે હમણાં ભજીયા। અહીં એક વાત એ પણ છે કે તહેવારોની ઉજવણી જો ઘરે થતી હોય તો એક તાંતણે બંધાઈ રહેવાની જે ભાવના છે કે એક જે લાવો છે તે આપણને ચોક્કસ મળે છે। આજે રક્ષાબંધનના દિવસે ગયા વખતની રક્ષાબંધન પણ યાદ આવે છે કે જે કેનેડામાં ઉજવાઈ હતી। અને હા, તેનો વિડીયો પણ મેં બનાવેલો છે કેનેડાનો, જે તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો કે કેનેડામાં કેવી રીતે રક્ષાબંધનની ઉજવણી થાય છે। કેનેડાની રક્ષાબંધનનો જે બ્લોગ મૂકેલો છે તે મારો પહેલો ફેમિલી બ્લોગ હતો, તો આપ અચૂકથી એ જોજો। ભજીયા પણ બધાને પોતપોતાની ટેસ્ટ મુજબના જોતા હોય। કોઈને ભાવે તીખી મરચીના, કોઈને બટાકાવાળા, કોઈને મેથીના ગોટા। તો અહીં બધા પોતપોતાની રીતે ભજીયાનો ટેસ્ટ શોધીને માણતા હોય, એ પણ એક જોવાની મજા છે। રોજ એકલા જમતા હોઈએ એના કરતાં સામૂહિક ભોજન ભાવે પણ ખૂબ વધુ। અને હવે ફેમિલી ગપસપ। અહીં શરીરના દુઃખ દર્દોથી લઈને દવાની પણ વાતો થાય, દેશ વિદેશની પણ વાતો થાય ને અમારા બા તો ત્યારે ખુશ ખુશ હોય।
ચેનલના બ્લોગિંગનું આપણે કંઈક કામ કરીએ એવું બાને લાગતું હોય, એટલે બા બધું જોયા કરે અને ખુશ થતા હોય. તહેવાર પૂરો થાય અને બધા પોતપોતાના ઘરે જતા રહીએ પછી તો આપણને તો શું, પણ જુઓ આ ઘરને એવું લાગે કે એકલું એકલું લાગતું હોય એવું આપણને જરૂર લાગે.